જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ। જરા પણ મોડું કર્યા વિના રસોડાનો તવો ક્યારેય પૈસાની કમી નહીં થવા દે। વાસ્તુ વિજ્ઞાનમાં તળવાના ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે। આ પગલાં અજમાવવાથી તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી શકો છો। આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની કમી નહીં રહે। મહેરબાની કરીને નોંધ કરો કે ફક્ત તમારી બ્રેડ બનાવવા માટે, તેના બદલે તે તમારા માટે ઉપયોગી છે, તમારા ઘરમાં સંપત્તિ અને આશીર્વાદ લાવવા માટે કામ કરે છે। અમારા રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે। આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર તવાનું શું મહત્વ છે અને એ પણ જણાવીશું કે જો તવાને કોઈ ખાસ જગ્યાએ રાખવામાં આવે તો તમને અપાર સંપત્તિ મળી શકે છે, ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે। પરંતુ તે પહેલા જો તમે પણ દેવી લક્ષ્મીની કૃપા ઈચ્છો છો, પરંતુ જો તમને રસ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। નંબર 1, તવા અને કઢાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી રસોડાને સાફ રાખો। જો કોઈ સ્ત્રી ગંદા અથવા ગંદાનો ઉપયોગ કરે છે, તેથી તેની સીધી અસર તેના પતિ પર પડે છે। નંબર 2, જ્યારે તમે સવારે રાંધવા જાઓ ત્યારે તવાને ગરમ કર્યા પછી દૈનિક ઉપયોગ મીઠું તેને તવા પર મૂકો, પરંતુ ધ્યાન રાખો કે મીઠામાં અન્ય કોઈ પદાર્થ ન ભેળવવો જોઈએ, એટલે કે હળદર કે લાલ મરચું ન ભેળવવું જોઈએ। નંબર 3, જ્યારે તવા ઠંડો થઈ જાય ત્યારે તેના પર લીંબુ અને મીઠું ઘસો। આનાથી ન માત્ર તવા ચમકદાર બનશે પરંતુ તમારું નસીબ પણ ચમકશે। નંબર 4, પાન કે પાનનો ક્યારે ઉપયોગ કરશો નહીં, કોઈ પણ તીક્ષ્ણ વસ્તુથી ખંજવાળશો નહીં। જો શક્ય હોય તો તેનું ગળું દબાવો તે આપો અને પછી ધીમે ધીમે અટવાયેલી સામગ્રીને દૂર કરો। નંબર 5, તવા કે તવાને ક્યારે ખાલી ન રાખો કે તેના પર કોઈ ખાલી સામગ્રી ન રાખો। આ બંને વસ્તુઓની શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ઘરમાં તેમની સ્વચ્છતા જેટલી વધુ કાળજી લેવામાં આવશે, તેટલો પૈસાનો પ્રવાહ સરળ બનશે। બધા વાસણોમાં આ બે વસ્તુઓ ખૂબ આદરને પાત્ર છે। નંબર 6, ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો રોટલી પકવ્યા પછી તરત જ ગરમ તવાને ગંદા વાસણો સાથે ધોવા માટે રાખે છે। જો તમે પણ આ કરો છો તો આ આદત છોડી દો, કારણ કે ગરમ તવા પર પાણી હાંટવું સારું નથી માનવામાં આવતું। ઘરના વડીલો આવું કરવાની મનાઈ કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કે ગરમ તવા પર પાણી હાંટવું એ અશુભ માનવામાં આવે છે। જ્યારે ગરમ તવા પર પાણી રેડવામાં આવે છે ત્યારે અવાજ આવે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેનું 13મા દિવસે ગરમ તવા પર પાણી છાંટવામાં આવે છે। તેથી સામાન્ય દિવસોમાં કરો તે અશુભ માનવામાં આવે છે। તેના તે પણ માન્ય છે, ગરમ તવા પર પાણી રેડવાથી મુશળધાર વરસાદ પડે છે અને આવા વરસાદને કારણે વિનાશ થવાની સંભાવના રહે છે। આ કારણથી ઘરના વડીલોએ આવું કરવાની મનાઈ કરી હતી, અમે કરીએ છીએ। નંબર 7, જ્યોતિષમાં પાનને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તેની સફાઈનું વિશેષ મહત્વ છે। કાળજી લેવી મહત્વપૂર્ણ હે તે થાય છે। હંમેશા તપેલીને સાબુથી સ્વચ્છ પાણીથી ધોયા પછી જ રાખવું જોઈએ। નંબર 8, તવાને હંમેશા નીચે પડેલો રાખવો જોઈએ। એવું માનવામાં આવે છે કે તવાને ઊભા રાખવાથી ઘરમાં ઝઘડા થાય છે। વધુમાં તે પણ નોંધવું જોઈએ, ધ્યાન રાખો કે તવાને ગેસ પર ક્યારે ખાલી ન રાખવો જોઈએ। કેટલાક લોકોને રોટલી શેક્યા પછી ખાલી તવાને ગેસ પર રાખવાની આદત હોય છે। જો તમે પણ કરો છો તો આદત છોડી દો।
તવા પર કામ પૂરું કર્યા પછી તવાને પણ દૂર કરો. નંબર 9, જો તમે રોટલી બનાવ્યા પછી તવાને ખાલી અને ગંદા રાખો છો તો તે ખૂબ જ ખરાબ બાબત છે. તેનો ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ કરો. તેને સ્વચ્છ રાખવું જોઈએ, નહીં તો તે તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે. અને જો તમે પાનને ગંદા છોડી દો છો તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવશે માં રહે છે. નંબર 10, ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુમાં એક ઉપાય જણાવવામાં આવ્યો છે. તવા પર તમે બ્રેડ શેકવાનું શરૂ કરો તે પહેલા થોડું મીઠું હાંટવું. એવું કહેવાય છે કે આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા કે ભોજનની કમી નથી આવતી. આમાં જ આ બાબતનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે આમ કરવાથી તપેલીમાં રહેલા તમામ કીટાણુઓ મરી જાય છે અને રોટલી ખાવાથી કોઈ બીમાર પડતું નથી. નંબર 11, રોટલી બનાવ્યા પછી જો રસોડામાં પાનને ધ્યાન વગર રાખવામાં આવે તો તે ઘરના વડા અથવા પતિનું સ્વાસ્થ્ય બગાડે છે. તેથી જ્યારે પણ યાદ રાખો, તમે જે પણ પેન અથવા પેનનો ઉપયોગ કરો છો તેને સારી રીતે ધોઈ લો અને તેને સૂકવી રાખો. નંબર 12, જો ઘરમાં પતિ કે બાળકો હોય, જો તમે નશાની લતનો શિકાર છો તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસણો રાખવાની રીત યોગ્ય નથી. રાહુના અશુભ પ્રભાવને કારણે આવું થાય છે. રાત્રે તવાને ક્યારેય બેસિનમાં ન છોડો. પેનને હંમેશા સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. રાત્રે પાન કે પાનને ક્યારેય ગંદા ન છોડો. જો તમે તે કરો હો, જો તમે છો તો નકારાત્મક ઉર્જા તમને છોડશે નહીં. નંબર 13, તવા પર જે પણ રોટલી બનાવવામાં આવે તે પહેલા ગાય કે કૂતરાને આપો. આ નિયમ બનાવો. પ્રથમ બ્રેડ ફક્ત પ્રાણીઓ માટે જ હોવી જોઈએ. જરૂર છે તેનાથી ઘરમાં કોઈ પરેશાની નહીં થાય. તાવશે ઘરના બધા સાથે નકારાત્મક ઉર્જા દૂર કરો જઈ રહ્યા છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને સંપત્તિમાં વધારો થાય છે. નંબર 14, ઘરે હોય ત્યારે પાનનો ઉપયોગ કરવો. જો નહીં તો તેને એવી રીતે રાખો કે તે દરેકને દેખાય નહીં. તવા પર બહારનું ધ્યાન બિલકુલ ન હોવું જોઈએ. પેનની અંદરના ભાગને સારી રીતે સાફ કરો. બાજુ પર રાખો. નંબર 15, તવા કે તવાને ક્યારે ઊંધો ન રાખવો જોઈએ. પાનને ઊંધું રાખવાથી ગંભીર મુશ્કેલી થઈ શકે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી થાય. તવાને ઊંધો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નંબર 14, લોકોના મનમાં હંમેશા મૂંઝવણ રહે છે કે પાન ક્યાં રાખવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ રહે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધે. જો સકારાત્મક ઉર્જા રહેતી હોય તો જ્યાં ભોજન રાંધવામાં આવે છે તેની જમણી બાજુએ તપેલી અને તપેલી રાખવી જોઈએ. નંબર 17, તવાને હંમેશા સ્વચ્છ અને ચમકતો રાખો, કારણ કે તે તમારા નસીબનું પ્રતિબિંબ છે. જેટલું વધારે ચમકશે તેટલું નસીબ ચમકશે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.